જ્યારથી નંદાલયમાં ભગવાન બાલકૃષ્ણ પધાર્યા છે ને ત્યારથી અનેક બ્રાહ્મણો આજે નંદાલયમાં આવે છે. આજે નંદ બાબા ઉદાર હાથે બધાને દાન આપે છે. મારા વાલા, તમારા જીવનમાં દાનનું મહત્વ અથવા તમને પરમાત્માએ આપ્યું હોય ને મારા બાપ, તો કોઈ સારી જગ્યાએ દાન કરજો. નંદ બાબા ઉદાર હાથે દાન દેવા લાગ્યા. એમાં એક બ્રાહ્મણ આવ્યો, બાબા બધાય હો આપકે ઘર લાલો ગયો. હા ભૂદેવ, બાબા તમારે ત્યાં સંતાન થાય ને એ માટે બાબા હું સંતાન ગોપાલના જપ કરતો હતો. બાબા મારા જપ પહેલા તમારે ત્યાં લાલાનો જન્મ થયો. નંદ બાબાએ કીધું, ભૂદેવ તમારા આશીર્વાદથી મારે ત્યાં લાલાનો જન્મ થયો. 1000 ગાય નંદ બાબાએ બ્રાહ્મણને આપી. બ્રાહ્મણ ગાય લઈને ઘેરે આવ્યો. આગળ બ્રાહ્મણ, પાછળ બધી ગાયો. અમારે કઈ બ્રાહ્મણોના ઘર અવડા મોટા તો ન હોય બાપ, કે અમે 1000 ગાયો બાંધી હતી. એ બ્રાહ્મણે રસોડામાં ગાય બાંધી, ફળિયામાં ગાય બાંધી, રૂમ હતી ત્યાં ગાય બાંધી, એના મકાનમાં, એના ઘરમાં જ્યાં જગ્યા દેખાણી ત્યાં બધે જ ગાય બાંધી. છતાં પણ ગાય વધી. એટલે ગોરાણીમાં ઘેરે નહોતા. જ્યાં ગોરાણીમાં ઘેરે આવ્યા એટલે આખા ઘરમાં ગાય ગાય. એટલે ગોરાણીમાં કીધું ગોરદાદાને, કરી આ આટલી બધી ગાય તમે ક્યાંથી લાવ્યા? દેવી, આપણે સંતાન ગોપાલના જપ કરતા હતા ને, આપડા જપ થયેલા. બાબા નંદને ત્યાં લાલાનો જન્મ થયો. અરે વાહ દેવી, જો નંદ બાબા એટલી ગાયો આપણને દાનમાં આપી. ગોરાણીમાં કેવા લાગ્યા, કરી દાન દેવા વાળો તો દાન દઈ દે, તો તમારે કઈ એટલું બધું દાન લેતા વિચાર તો કરવો પડે છે. તમે જોવો તો ખરા, રસોડામાં ગાય, ફળિયામાં ગાય, ઓસરીમાં ગાય, આપણી બેસવાની જગ્યા નથી જાય તો પણ આ ગાય વધી છે. અરે આ બધી આપણા માટે નથી. આ જે વધેલી ગાયો છે ને એ આપણે તારા પિયરમાં મોકલાવાની છે. તો ભલે લાવ્યા તમે.